મારું નામ મહેશ ચોડવડિયા, ખેડૂત આગેવાન અમરેલી જિલ્લા. આજરોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીએ ખેડૂતોને વર્ષ 2025માં ડુંગળી પકવતા ખેડૂતોને જ્યારે આર્થિક રીતે ભાવની દૃષ્ટિએ ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું હતું, ત્યારે અમારા ખેડૂત સંગઠનો, અમારી અને ખેડૂતોની જે માંગણી હતી, પહેલેથી રજૂઆતો હતી સરકારશ્રી સમક્ષ કે ખેડૂતોને ખૂબ નીચા ભાવ મળી રહ્યા છે, આર્થિક ખૂબ નુકસાન વેઠવું પડે છે, ત્યારે સરકારશ્રીને માંગણી કરી હતી કે તમે પર કિલોએ 5 રૂપિયા જેવી સહાય જાહેર કરો, જેથી કરીને ખેડૂતને થોડોક શું કહેવાય તેનો આધાર થઈ રહે. પરંતુ સરકારશ્રીએ મોટી તે પર કિલોએ 2 રૂપિયાની જાહેરાત કરી છે, એટલે કે 5 ક્વિન્ટલે 200 રૂપિયાની જાહેરાત કરી છે. તો એને પણ અમે ખેડૂતના હિતનો નિર્ણય સમજીએ છીએ અને સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, હિરેનભાઈ હિરપરા સાહેબ, તેમજ ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા, અન્ય ખેડૂત આગેવાનો, મવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, પ્રમુખ કામળિયા સાહેબ, સેક્રેટરી પાચાણી સાહેબ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ, જે લોકોએ ખેડૂત પ્રત્યે લાગણી દાખવીને સરકારશ્રી સમક્ષ જે આ સહાય માટેની રજૂઆતો કરેલી હતી, એ તમામ લોકોનો હું અમરેલી જિલ્લા ખેડૂત આગેવાન તરીકે આજ મહેશ ચોડવડિયા સહૃદય દિલથી આભાર વ્યક્ત કરું છું. અને હજી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે ભૂતકાળમાં પણ જ્યારે અપૂરતી ને અધૂરી સહાય જાહેર કરેલી, ત્યારે ખેડૂત આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને અમુક જે આ વર્ષની જ વાત કરું તો આ એપ્રિલ અને 31 મે સુધીની સહાયની જાહેરાત કરી છે. તો સરકારશ્રીને વિનંતી કરું છું કે 1 થી 15 જૂન સુધીની પણ સહાય સબસિડીમાં આવરી લે ખેડૂતોને, કારણ કે જૂન મહિનામાં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું છે, એ વાત 100% છે. તો સરકારશ્રીને વિનંતી કે આપે એટલું આપ્યું છે તો હવે થોડું એમાં ઉમેરો કરીને 15 દિવસ સુધીની સહાયનો વધારો કરો, જેથી કરીને જે ખેડૂતોએ જૂન માસમાં નુકસાન વેઠવું પડ્યું છે એમને પણ થોડોક આ સહાયનો આધાર થઈ રહે અને ખેડૂતો પોતાનું ખેતી કાર્ય કોઈ ખર્ચા કરવા પડે તો થોડોક એને રૂપિયાનો સહયોગ થાય તો તેઓ સારી રીતે ખેતી કાર્ય કરી શકે. વળીને ખૂબ આભાર સરકારશ્રીનો, તમામ ખેડૂત આગેવાનોનો, રાજ્યના જે ખેડૂતોએ રજૂઆતો કરી છે એનો, અને રાજકીય કોઈ પણ પક્ષના માણસોએ અમારી વાતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી સુધી અમારી વાત પહોંચાડી હોય તો એનો પણ હું મહેશ ચોડવડિયા હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ આભાર.